એ પણ એની અંદર તમારે ધ્યાનમાં રાખવાની હોય, બરાબર. ખાલી જગ્યા, ખરા ખોટા, પ્રશ્નો, શબ્દોના અર્થ, બરાબર. એ જ બધું જે છે એ આપણે જે ભાષાંતર શીખીએ છીએ, સંસ્કૃત વાંચીએ છીએ, ભણીએ છીએ, એની અંદરથી જ પૂછાય છે. તમારામાં જોઈન બહુ ઓછા થયા છે હજી, બરાબર. બને એટલા વધારે વધારે. શું કેટલા પાઠ પૂછાશે? આપણે જે A7 માં હતા એ જ A7 નો જે સિલેબસ હતો ને એ જ પાઠ જે છે એ આપણે આની અંદર પૂછાવાના છે, બરાબર. તો એની અંદર જે છે આપણે જેવી રીતે મેઘવર્ષતિ વાળો હતો તો એમાં જુઓ શબ્દો જે છે એ ખાસ જોવાના, સમજવાના, શું જવાબ આવે છે વિચારવાનું, પછી સાચો જવાબ આપવાનો, બરાબર. કારણ કે આપણી આગળ સમય પણ હોય છે, તો સમય મુજબ જે છે એ તમે વ્યવસ્થિત સારી રીતે લખી શકો એની અંદર, બરાબર. તો એ જે છે એ આપણે સમજી ગયા. એનાથી આગળનું થોડુંક ઘડિયાળ વાળો પાઠ થોડુંક રિપીટ કરી એની અંદરથી તમને થોડા ઘણા પ્રશ્નો કરું, જેને આવડે એ જવાબ આપશે, બરાબર છે. તમારે તમારો રોલ નંબર બોલવો હોય, જે રોલ નંબરને હું કહું એને આન્સર આપવાનો છે. અને પછી જે છે એની આગળનો પાઠ, એની અંદરથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એની થોડીક આપણે ચર્ચા કરશું, બરાબર. ઓકે સર. ઓકે, સ્ક્રીન દેખાય છે? હા સર, દેખાય છે. ઓકે, ચાલો. જો આપણે ગયા લેક્ચરમાં 7મું જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. 8મો પાઠ જે છે એનું નામ છે સમય. આપણે ભણી ગયા છીએ ઓલરેડી, પણ આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ આની અંદરથી, કારણ કે 1-2 પ્રશ્ન હશે, બરાબર. એટલે 1-2 પ્રશ્ન પૂરતું જે છે એ આપણને તરત ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર. અને આપણને ખબર છે કે ભાઈ સંસ્કૃતમાં જે છે કોઈ પણ શબ્દને આપણે વાગ્યા એવું દર્શાવવા માટે થઈને વાદનમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વાદનમનું ગુજરાતી થાય છે વાગ્યા. પેપર સાઇઝ જે છે એ આપણે MCQ ની અંદર આપણે જનરલી જે પેલા 20 માર્ક્સનું જે પૂછાતું ને એ જ રીતનું જે છે એ આપણે આમાં રાખવાનું છે, બરાબર. જો તમને કહી દઉં, છતાં પણ આજે હું ગ્રુપમાં સેન્ડ કરી દઈશ તમને, પણ હું તમને એમ જ અત્યારે વાત કરી દઉં કે પ્રશ્નોના જવાબ પહેલું, બરાબર છે. બીજું જે છે એની અંદર ખરા ખોટા. ત્રીજી તો કે ખાલી જગ્યા. અને ચોથું તો કે સંસ્કૃત શબ્દો જે છે એના ગુજરાતી શબ્દો, કે ભાઈ સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ શું થાય, બરાબર. તો આ 4-5 બાબત જે છે એ આપણે જે આની પહેલા પણ 20 માર્ક્સના MCQમાં પૂછેલી છે એ જ બાબત જે છે આની અંદર છે, બરાબર. તો પ્રશ્નો ઓકે પણ સર. તૈયાર કરવાના છે. પ્રશ્નોમાં 2 આવી જાય, ગુજરાતી આવી જાય, સંસ્કૃત આવી જાય, બરાબર. અને એની અંદર જે છે ઈ પેલું આ ઘડિયાળ વાળું પણ આવી જાય કે ભાઈ કોઈ પણ એક શબ્દ તમને આપેલો હોય અને તમે એને દર્શાવો, બરાબર. સમજીએ પાઠની અંદર. વાદનમ એટલે વાગ્ય આપણને ખબર છે, બરાબર. અને પછી એની અંદર જેટલા વાગ્યા છે એ આપણે દર્શાવવાનું હોય છે. દાખલા તરીકે અહીંયા 7 વાગ્યા છે એને દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવશું, કોને ખબર છે? સપ્તવાદનમ. સપ્તવાદનમ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર. તો હવે આપણને એ ખબર છે કે જેટલા પૂરા વાગ્યા છે તો આપણે દર્શાવે છે. દાખલા તરીકે 8 વાગ્યા હોય તો અષ્ટવાદનમ, 9 વાગ્યા હોય તો નવવાદનમ, 4 વાગ્યા છે તો ચતુર્વાદનમ, એ આપણે દર્શાવીએ છીએ, બરાબર. પરંતુ જ્યારે સવા છે, પછી અડધું છે, પોણું છે, એવું આપણે દર્શાવીએ છીએ. આપણને ખબર છે કલાકની 60 મિનિટ, બરાબર. તો 60 મિનિટ જે છે એને આધારિત આપણે સમજીએ. જો અહીંયા 7 વાગ્યા છે તો હવે 7 ને પછી આ મોટો કાંટો જે છે 3 ઉપર આવે છે, તો 3 ઉપર આવે છે ત્યારે આપણને ખબર છે કે 7 ને 15 મિનિટ આપણે ગણીએ છીએ, બરાબર. 6 ઉપર આવે છે ત્યારે આપણે એની 30 મિનિટ એટલે અડધું ગણીએ છીએ, બરાબર. 9 ઉપર આવે છે ત્યારે આપણે એનું 45 એટલે પોણું ગણીએ છીએ 60 નું, બરાબર. અને અહીંયા 12 ઉપર આવે છે ત્યારે 60 મિનિટ પૂરી થાય છે, બરાબર. એટલે 15 એટલે આ સવા થયું, 30 એટલે અડધું થયું, 45 મિનિટ એટલે પોણું થયું, અને 60 મિનિટ એટલે
પૂરું થયું. બરાબર છે. તો આવી રીતે જે છે એ આપણે ઘડિયાળ જે છે એ ગુજરાતીમાં સમજીએ છીએ. હવે સવા માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે? કોને યાદ છે? સવા વાગ્યા છે એવું દર્શાવવા માટે થઈ આપણે સંસ્કૃતમાં કયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ? યાદ છે કોઈને? ભૂલી ગયા? ઓકે, સમજાવું. સવા માટે કયો શબ્દ વાપરીએ છીએ આપણે? સપાદ. યાદ આવ્યું? સપાદ. બરાબર ને? તો સવા માટે કયો શબ્દ છે? સપાદ. બરાબર. સપાદ એટલે સામાન્ય રીતે જેટલા વાગ્યા છે એની ઉપરની 15 મિનિટ. સાડા એટલે કે અડધા માટે કયો શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં? સાંધા. સાર્ધ. સરસ. સાર્ધ. બરાબર ને? સરસ, વેરી ગુડ. તો અડધા માટે આપણે સાર્ધમ શબ્દ વાપરીએ છીએ. સાર્ધ એટલે કે અડધું, 30 મિનિટ. કોઈ પણ વાગ્યા છે એના ઉપરની જે 30 મિનિટ થઈ હોય, દાખલા તરીકે 7 ને 30 મિનિટ એ રીતે. અને 9 પર હોય, બરાબર ને, 45 પોણું, તો પોણા માટે કયો આપણે શબ્દ વાપરીએ છીએ? તો કે પાદોન. બરાબર. તો 3 શબ્દ થયા. સપાદ એટલે સવા, સાર્ધ એટલે અડધું અને પાદોન એટલે પોણું. બરાબર છે. એટલે જ્યારે 15 મિનિટ હોય ત્યારે આપણે સપાદ દર્શાવીએ, જ્યારે જેટલા વાગ્યા છે એની ઉપરની 30 મિનિટ હોય ત્યારે સાર્ધ દર્શાવીએ, અને જેટલા વાગ્યા છે એની ઉપર 45 મિનિટ હોય ત્યારે પાદોન દર્શાવીએ. બરાબર. ઓકે, તો આ 3 શબ્દો જે છે એ ખાસ દરેકે ધ્યાનમાં રાખવાના છે. અને આની અંદરથી જે કાંઈ પણ 1 કે 2 માર્કનું પૂછાય તો તમને આવડવું જ જોઈએ. બરાબર. એકદમ સહેલું છે. જો હવે આપણને પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? દાખલા તરીકે આપણને પૂછ્યું કે ભાઈ 7 ની માથે 15 મિનિટ થઈ છે, તો આ કેવી રીતે દર્શાવી શકાય? કોને ખબર છે સંસ્કૃતમાં? ગુજરાતીમાં આપણે શું કહીએ? 7:15 કહીએ. બરાબર. તો એને સંસ્કૃતમાં કેવી રીતે બોલાય? બોલો તો. સપાદ સપ્તવાદનમ. ઓકે, સરસ, વેરી ગુડ. શું નામ બેટા તારું? સારા. હા, ઓકે. જો સપાદ સપ્તવાદનમ. વેરી ગુડ સારા. જો સારાએ કીધું એ પ્રમાણે 7 ને 15 7:15 છે, તો આપણને ખબર છે 15 માટે આપણે કયો શબ્દ લઈએ છીએ? 15 મિનિટ માટે સપાદ એટલે કે સવા. બરાબર. અને 7 જે છે એને આપણે સંસ્કૃતમાં સપ્ત બોલીએ છીએ, અને વાદનમ એટલે વાગ્યા. તો સપાદ સપ્તવાદનમ, 7:15 વાગ્યા છે. બરાબર. તો આપણને જે છે એ તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ 7 ને 15 કીધી છે, સર, તો સપાદ શબ્દ પહેલા આવશે અને પછી સપ્તવાદનમ. હા, બોલો બેટા. 20 માર્ક્સની ઇન્ટરનલ એક્ઝામમાં કેટલા ચેપ્ટર આવવાના છે? કયા કયા? એ આપણે SA1 માં હતા ને બેટા, એ જ. બરાબર. આપણે જેવી રીતે ત્રીજું ચેપ્ટર હતું, બરાબર, જે મેઘો વર્ષતી વાળું બીજું ચેપ્ટર. બરાબર. તો બીજું ચેપ્ટર છે એની અંદર પછી જે ચોથું ચેપ્ટર છે, બરાબર, એ એટલે બીજું ચેપ્ટર મેઘો વર્ષતી વાળું, ચોથું ઓલું હાસ્ય યોગ વાળું છે ને, રમૂજી ટૂચકા. બરાબર, એ વાળું. અને પછી જે છે ઈ આ 7, 8 અને 9. બીજું, ચોથું, 7મું, 8મું અને 9મું. બરાબર. એટલા ચેપ્ટર જે છે એ આપણે જે SA1 માં હતા એ જ આપણે આ ઇન્ટરનલમાં છે 20 માર્ક્સમાં. બરાબર. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો. સપાદ જે છે એ સવા માટે વપરાય છે, અને સાર્ધ અડધા માટે વપરાય છે. તો હવે ઉદાહરણ તરીકે આપણે એક બીજું જોઈએ. આપણને એવો શબ્દ આપેલો છે ભાઈ 8 ને 30 ને સંસ્કૃતમાં દર્શાવો, તો કઈ રીતે દર્શાવશો તમે? વિચારીને કહો. 8 ને 30 એટલે 8:30 વાગ્યા છે, તો તમે કેમ દર્શાવશો સંસ્કૃતમાં? 7 હમ
સાર્ધ 8 8 એટલે અષ્ટ. સર સર હું કહું હા બોલો. સાર્ધ અષ્ટવાદનમ. ઓકે સરસ. સાર્ધ અષ્ટવાદનમ. સાર્ધ એટલે સાડા અડધું અને અષ્ટવાદનમ એટલે 8 વાગ્યા છે. સાર્ધ અષ્ટવાદનમ તો કે 8:30. બરાબર. તો આપણને જે છે એ આમ તરત ખ્યાલ આવી જવો જોઈએ. જો અહીંયા પણ આપણને આપેલું છે આ બધું સાર્ધની પ્રેક્ટિસ આપણને આપેલી છે કે ભાઈ અડધા છે કે અહીંયા દાખલા તરીકે 5:30 વાગ્યા છે તો તમે શું દર્શાવો? સાર્ધ પંચવાદનમ. 6:30 તો સાર્ધ ષડવાદનમ. 9:30 તો સાર્ધ નવવાદનમ. 2:30 વાગ્યા છે 2:30 તો કે સાર્ધ દ્વિવાદનમ. પછી અહીંયા સવાની પ્રેક્ટિસ આપી છે કે ભાઈ સવા વાગ્યા છે સપાદ ત્રિવાદનમ. 3:15 વાગ્યા છે. અહીંયા 4:15 વાગ્યા છે તો 4:15 માટે શું દર્શાવેલું છે? સપાદ ચતુર્વાદનમ તો 4:15. બરાબર. અહીંયા 10:15 વાગેલા છે તો કે સપાદ દશવાદનમ. અને અહીંયા 8:15 છે તો સપાદ અષ્ટવાદનમ. બરાબર. તો એવી રીતે અહીંયા જુઓ તમે બધાની અંદર આપણને જેટલા વાગ્યા છે એની ઉપર 15 મિનિટ. બધામાં મોટો કાંટો 3 ઉપર છે. બરાબર. તો 15 મિનિટ થઈ. જેટલા વાગ્યા છે એના ઉપર 15 મિનિટ. બરાબર. હવે પોણા માટે કયો શબ્દ વપરાય છે? પાદોનો શબ્દ. બરાબર. હવે તમને જો એક કોઈને આવડે છે કે નહીં મારે જોવું છે. દાખલા તરીકે એક શબ્દ આપણને આપેલો છે કે ભાઈ 5 અને 45. તો આને આપણે ગુજરાતીમાં કેટલા વાગ્યા કહીએ? 4:45. ફરી વખત ગુજરાતીમાં આને કેટલા વાગ્યા કહીએ આપણે? 4:45. 4:45, 4:45 કે 5:45? 5:45. 5:45. હા, હવે આન્સર સાચો આવ્યો. 5:45 કહીશું. 5:45 આપેલું છે તો 4:45. 4:45 તમે કહો ને તો 4:45 થઈ જાય. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. બરાબર. હવે 5:45 આપેલું છે તો આપણને ખબર છે કે આને આપણે 5:45 વાગ્યા કહીશું. બરાબર છે. તો આપણે આને સંસ્કૃતમાં શું કહીશું હવે? પાદોન પશ્વાદનમ. પાદોન શબ્દ આવશે એ વાત સાચી છે પણ આપણને 4:45 કીધા છે. 4:45 નથી કીધા. પાદોન ષડવાદનમ. ઓકે સરસ. વેરી ગુડ. પાદોન ષડવાદનમ આવશે. શા માટે? કારણ કે અહીંયા 5 ને 45 છે તો આપણે ષડવાદનમ 6 વાગ્યા આગળનું લેવાનું છે. બરાબર. તો પાદોન ષડવાદનમ શબ્દ થાય. બરાબર છે. તો આવી રીતે 5 ને 45 ને આપણે દર્શાવવાના. કોઈ પણ હોય. દાખલા તરીકે જો એવી જ રીતે તમને આપેલું છે હવે 3 ને 45 આપેલું હોય તો અહીંયા જે છે આપણે 3:45 એટલે 4:45 થશે. તો પાદોન ચતુર્વાદનમ શબ્દ થશે. બરાબર. તો એના માટે આપણે શબ્દ શું વાપરશું? પાદોન એટલે પોણું અને ચતુર્વાદનમ એટલે કે 4 વાગ્યા છે. બરાબર. તો પાદોન ચતુર્વાદનમ. બરાબર. એ આપણો આન્સર થશે. બરાબર. તો આવી રીતે જે છે એ તમે આન્સર આપી શકો છો. એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ સવા માટે કયો શબ્દ છે, સાર્ધ માટે કયો શબ્દ છે. બરાબર. એટલે કે અડધું છે 30 મિનિટ એના માટે કયું અને 45 મિનિટ માટે કયું. આ 3 બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ એટલે આરામથી તમે ઓળખાવી શકો. ઓકે. તો હવે ઘડિયાળમાં કોઈને કઈ પ્રશ્ન છે તો પૂછી લ્યો. નહીં સર. બરાબર. હવે આવડશે ને બધાને? હા સર આવડશે હવે. હા, ઓકે. અને આ બધી જે છે ને એ થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેવાની કે ભાઈ કયો શબ્દ જે છે એ કેવી રીતે થાય છે, કેટલા વાગ્યા છે, કેવી રીતે દર્શાવવાના અને ઓપ્શન વાંચવાના. ઓપ્શનની અંદર શું આપેલું છે એમના માટે તો ટીક નહીં કરી નાખવાનું. ઓપ્શન વાંચવાના. ભાઈ એક સામાન્ય શબ્દની ભૂલ હોય તો તમારો ઓપ્શન ખોટો પડે. એકની અંદર એક શબ્દ સરખો આવતો હોય અને એક શબ્દની ભૂલ હોય. બરાબર ને. તો તમે ઉતાવળમાં ઘણી વખત ટીક કરી નાખો તો ખોટું પડે. બરાબર. હવે આગળના કાવ્યની આગળ વધીએ. 9મા કાવ્યની અંદર આપણને જેમ કીધું છે એ પ્રમાણે કે આમલમ દ્રાક્ષ ફલમ વાર્તા જે છે સામાન્ય રીતે અહીંયા કાવ્ય તરીકે આપેલી છે. તો અહીંયા કાવ્ય તરીકે આપેલી વાર્તા છે એની અંદરથી પણ આપણને MCQ જે છે એ પૂછાતા હોય છે. ખાલી જગ્યા પણ, ખરા ખોટા પણ
અને શબ્દોના અર્થ પણ પૂછાતા હોય છે. તો એને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. જેવી રીતે તમે દિવાળી હોમવર્કની અંદર પણ તમે જોયું હશે કે ભાઈ નાની નાની ખાલી જગ્યાઓ અને ખરા ખોટાની આપણને આની અંદરથી પૂછાય છે. બરાબર. તો આમ્લ દ્રાક્ષા ફલમ શબ્દનો અર્થ થાય છે દ્રાક્ષ ખાટી છે. બરાબર. વાર્તાથી તમે પરિચિત છો કે ભાઈ શિયાળ જે છે એ દ્રાક્ષ ખાવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ ખાઈ નથી શકતું. બરાબર. અને એ પોતે જે છે એ ત્યાંથી નિરાશ થઈ અને જતું રહે છે. બરાબર. ભાગી જાય છે. કારણ કે દ્રાક્ષ તો એને ખાધી જ નથી. બરાબર ને. તો એનો સ્વાદ એને ક્યાં ખબર હોય, પણ એને મળ્યું નહીં ને. બરાબર. ખાવા માટે એટલા માટે થઈ અને એને દ્રાક્ષ ખાઈ નથી શક્યું. એની લાચારી છે. બરાબર ને. એ વિવશ છે કે બરાબર ને દ્રાક્ષ ખાઈ નથી શક્યો. એટલા માટે થઈને એ પોતે બરાબર ને પોતાનું મન રાજી રાખવા માટે ખાલી એટલું કહીને ત્યાંથી જતું રહે છે કે ભાઈ દ્રાક્ષ તો ખાટી છે, નથી ખાવી. હકીકતમાં એવું નહોતું, પણ એને મળી જ નહીં ખાવા માટે. બરાબર. તો આમ્લ દ્રાક્ષ ફલમ જે છે એની અંદરથી થોડા ઘણા શબ્દો અને વાક્ય રચનાને એવું સમજીએ કે જેથી કરીને આની અંદરથી આપણને પ્રશ્નો આવ્યો હોય તો આવડે. ઉદાહરણ તરીકે આપણને જેવી રીતે પહેલું વાક્ય આપેલું છે એને આપણે સમજી લઈએ. એક શૃગાલ વનમ ગચ્છતિ. બરાબર. જો એક શિયાળ છે, એક શિયાળ વનમાં જાય છે. બરાબર. આની અંદર એકનો એક વાક્ય 2-3 વખત રિપીટ થાય છે. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. પીપાસા તસ્ય બુભુક્ષા. પીપાસા એટલે કે તેને તરસ, તસ્ય એટલે તેને, પીપાસા એટલે તરસ અને બુભુક્ષા એટલે કે ભૂખ લાગે છે. બુભુક્ષા શબ્દનો અર્થ આપણે પૂછ્યો હતો. બરાબર. હોમવર્કની અંદર પૂછ્યો હતો. બુભુક્ષા શબ્દનો અર્થ શું થાય? ભૂખ. અને પીપાસા શબ્દનો અર્થ શું થાય? તો કે તરસ. બરાબર. એટલે તેને ભૂખ લાગી છે અને તરસ લાગે છે. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. બરાબર ને. એટલે તરસ્યો અને ભૂખ્યો તે વનમાં જાય છે. બરાબર. સહ વનમ ગચ્છતિ, તે વનમાં જાય છે. જો હવે આપણને એમ પ્રશ્ન એવો પૂછાણો હોય કે એકઃ શૃગાલઃ ખાલી જગ્યા ગચ્છતિ, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે એકઃ શૃગાલઃ અને વનમ શબ્દ નો આપ્યો હોય, ઓપ્શન એમ આપેલું હોય કે વનમ કે પછી ગૃહમ કે પછી શાલામ. બરાબર. આવી રીતે આ ઓપ્શન આપેલા હોય કે ભાઈ એક શિયાળ ખાલી જગ્યાએ જાય છે, તો કે વનમાં જાય છે, ઘરે જાય છે, કે શાળાએ જાય છે. તો આપણો આન્સર શું આવે આની અંદર? વનમાં જાય છે. વનમાં જાય છે. તો વનમ શબ્દ આવે. તો તમને આ ખાલી જગ્યા તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ આપણી આ પાઠની ખાલી જગ્યા છે, તો આની અંદર વનમ શબ્દ જ આવે. પછી એવી જ રીતે ઓપ્શન આપેલો હોય એકઃ શૃગાલઃ વનમ, પછી અહીંયા ખાલી જગ્યા આપી હોય. બરાબર ને. આ શબ્દ નો આપેલો હોય. બરાબર ને. ઓપ્શનમાં આમ આપેલું હોય કે ભાઈ ગચ્છામી. ગચ્છામી એટલે કે જાઉં છું, પોતાના માટે વપરાય. બરાબર. ગચ્છંતી તો બહુવચન માટે વપરાય, ઘણા બધા લોકો જાય છે. અને એક ઓપ્શન આપણને ત્રીજો એવો આપેલો હોય કે ગચ્છતી. બરાબર. તો આપણો આન્સર શું આવશે? તો કે ગચ્છતિ. ગચ્છતી. બરાબર. શા માટે? કારણ કે અહીંયા જે છે એકની વાત કરેલી છે, એટલા માટે થઈ અને ગચ્છતી શબ્દ આવશે. તો આવી રીતે આપણને ખાલી જગ્યા પૂછાણી હોય તો પણ ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે. તો આપણી પહેલી કાવ્ય પંક્તિ થઈ, ભૂખની વાત થઈ, તરસની વાત થઈ. હવે એ શું કરે છે શિયાળ? તો કે કિંચ કરોતી સ કિંચ કરોતી, તે શું કરે છે, તે શું કરે છે. એવી રીતે આપણને 2 પ્રશ્નો આપેલા છે. અને પછી આપણને એવું કીધેલું છે કે વામતઃ પશ્યતિ એટલે ડાબી બાજુ જુએ છે, દક્ષિણતઃ પશ્યતિ, દક્ષિણતઃ એટલે જમણી બાજુ જુએ છે, અગ્રતઃ પશ્યતિ આગળ જુએ છે, પશ્યતિ એટલે જુએ છે, પૃષ્ઠતઃ એટલે પાછળ જુએ છે, પૃષ્ઠતઃ એટલે પાછળ, અગ્રતઃ એટલે આગળ અને પશ્યતિ એટલે જુએ છે. આગળ જુએ છે, પાછળ જુએ છે. બરાબર. સ્વેદઃ જાયતે, સ્વેદ શબ્દનો અર્થ શું થાય? સ્વેદ શબ્દનો અર્થ થાય છે પરસેવો. બરાબર. કારણ કે એને ભૂખ લાગી છે એટલે વનમાં આમથી તેમ ભટકે છે, આ બાજુ જુએ, આ બાજુ જુએ, બધે આમથી આમ ફાફા મારે છે, પણ એને કઈ ખાવાનું મળતું નથી.
એટલે અહીંયા ઈ હાલી અને રખડી રખડીને શું થઈ ગયું છે? સ્વેદહ જાયતે. સ્વેદ એટલે પરસેવો વળી ગયો છે. અને તૃષા જાયતે. તૃષા એટલે તરસ. એને પરસેવો વળી ગયો છે અને તરસય લાગી છે. એટલે આની અંદર જો આપણને ખાલી જગ્યા આમ પૂછાય, દાખલા તરીકે આમ આપેલું હોય કે વામતઃ પશ્યતિ ખાલી જગ્યા પશ્યતિ, બરાબર? એક આપણને ખાલી જગ્યા એવી આપેલી હોય કે ભાઈ વામતઃ પશ્યતિ, આમ જો વામતઃ પશ્યતિ, બરાબર? પછી આપણને એમ આપેલું હોય ખાલી જગ્યા પશ્યતિ, તો ખાલી જગ્યામાં શું આવે? દક્ષિત. બરાબર, દક્ષિણતઃ, બરાબર? તો આપણી ખાલી જગ્યા જે છે તમને ઓપ્શનમાં આપેલું હોય કે ભાઈ દક્ષિણતઃ, તો આપણો જે છે આન્સર એ દક્ષિણતઃ આવે, બરાબર? કે ભાઈ વામતઃ પશ્યતિ એટલે ડાબી બાજુ જુએ છે અને દક્ષિણતઃ પશ્યતિ તો કે જમણી બાજુ જુએ છે, બરાબર? તો આપણો આન્સર છે દક્ષિણતઃ. હવે એવી જ રીતે જો આ ખાલી જગ્યાની અંદર પણ થાય અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ, તો આપણને એમ આપેલું હોય કે અગ્રતઃ પશ્યતિ ખાલી જગ્યા પશ્યતિ, તો આપણો આન્સર જે છે એ પૃષ્ઠતઃ આવે, બરાબર? અગ્રતઃ પશ્યતિ આગળ જુએ છે, ખાલી જગ્યા પશ્યતિ તો કે પાછળ જુએ છે, તો પાછળ માટે એના માટે કયો શબ્દ વાપરશું? તો કે પૃષ્ઠતઃ. પૃષ્ઠતઃ એટલે પાછળ. એનું ને એનું ઊંધું આપણને આ ખાલી જગ્યા તરીકે આપેલું હોય અને આ જે છે એ સળંગ વાક્ય આપ્યું હોય, તો આપણો આન્સર શું આવે આગળમાં? અગ્રતઃ, બરાબર? સમજાઈ ગયું? હે ગર્લ્સ, સમજાઈ ગયું? હેલો? હા સર, સમજાઈ ગયું. હા, ઓકે. તો આવી રીતે ખાલી જગ્યા અને પ્રશ્નો પણ આવી શકે. સમજીએ આગળનું. ઇતઃ ગચ્છતિ એટલે કે આમ જાય છે, ઇતઃ એટલે કે આમ અથવા આ બાજુ. કિમપી ન લભતે કાંઈ પણ મેળવતું નથી. તતઃ ગચ્છતિ, તતઃ ગચ્છતિ એટલે પહેલી બાજુ જાય છે અથવા તો તે બાજુ જાય છે. કિમપી ન લભતે કાંઈ પણ મેળવતું નથી. શ્રાંતઃ, શ્રાંતઃ શબ્દનો અર્થ શું થાય? કોને ખબર છે? આવડવો જોઈએ. શ્રાંતઃ, શ્રાંતઃ શબ્દનો અર્થ શું થાય છે? મોટું. નહીં. શ્રાંતઃ એટલે થાકેલું, થાકી જવું, બરાબર? એ શું થઈ જાય છે? થાકી જાય છે. શ્રાંતઃ જાયંત એટલે થાકી જાય છે. અને બીજું આપેલું છે ખિન્નઃ જાયતે. ખિન્નઃ એટલે દુઃખી થઈ જાય છે, દુઃખી, ઉદાસ, બરાબર? શા માટે ઉદાસ થઈ જાય છે? કારણ કે એને કંઈ ખાવાનું મળતું નથી. એને ભૂખ અને તરસ બેય લાગ્યું છે પણ ખાવાનું નથી મળતું, પીવાનું નથી મળતું. તો શ્રાંતઃ એટલે કે થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે એ શિયાળ, બરાબર? આમ જાય છે, તેમ જાય છે, અને પરસેવો વળી જાય છે, તરસ લાગી છે, ભૂખ લાગી છે, ડાબી બાજુ જુએ, જમણી બાજુ જુએ, આગળ જુએ, પાછળ જુએ, પણ એને કાંઈ ખાવાનું મળતું નથી, એટલે એ દુઃખી થઈ જાય છે. શું થાય છે પછી આગળ જુઓ? ચકીમ પશ્યતિ, અને તે શું જુએ છે? અને તે શું જુએ છે? પશ્યતિ એટલે જુએ છે, કિમ એટલે શું, અને ચ એટલે અને. ચનો શું અર્થ થાય છે? અને. કિમ એટલે શું, અને પશ્યતિ એટલે જુએ છે. અને તે શું જુએ છે? અને તે શું જુએ છે? શું જુએ છે? તો કે સ પશ્યતિ દ્રાક્ષાફલમ. તે શું જુએ છે? દ્રાક્ષ જુએ છે, બરાબર? ઉપરી ઉપરી લતાસુ એટલે અહીંયા જેમ આપણને કીધું છે એ પ્રમાણે કે વેલાઓ પર ઉપર ને ઉપર, બરાબર ને? કારણ કે દ્રાક્ષનો આપણને ખબર છે આ રીતનો વેલો હોય, બરાબર ને? આ રીતે જુઓ, વેલો આમ ચડેલો હોય અને પછી એને જે છે ને ઉપર આમ માંડવામાં બાંધી દેવામાં આવે. જેવી રીતે આપણે માંડવો નાખીએ, બરાબર? તો એમાં એ જે છે ને આવી રીતે લટકતા ઝુમખા હોય, બરાબર? એ તમે જોઈ શકો છો ચિત્રમાં. તો એ ઉપર ને ઉપર જે છે ને એ લતાસુ, લતાસુ એટલે કે વેલાઓ ઉપર, બરાબર ને? વેલાઓની ઉપર ને ઉપર એ ફલમ દ્રશ્યતે. ફલમ એટલે ફળ અને દ્રશ્યતે એટલે કે દેખાય છે, બરાબર ને? એ વેલાઓ ઉપર ને ઉપર એ દ્રાક્ષના ફળને જુએ છે અથવા તો
દેખાય છે, બરાબર. તો હવે એના માટે થઈ અને જે છે ઈ શિયાળને મજા આવી ગઈ કે ભાઈ હવે દ્રાક્ષ મને મળી તો હું ફટાફટ ખાઈ લઉં. પણ હવે હજી એટલું બધું ઈઝી નથી, કારણ કે દ્રાક્ષ અને એના વચ્ચે ઘણું અંતર છે, બરાબર ને. ઈ ઠેકડા મારે છે, પ્રયત્ન કરે છે, કૂદકા મારે છે, પણ પહોંચી શકતું નથી, બરાબર. અને આપણે પ્રશ્ન પૂછ્યો તો એમસીક્યુમાં કે ભાઈ લગભગ ખરા ખોટામાં પૂછ્યું હતું, બરાબર, કે શિયાળ જે છે એ દ્રાક્ષ ખાય છે. તો ઘણાએ સાચું લખ્યું હતું. તો શિયાળ દ્રાક્ષ ખાય છે કે નથી ખાતું? નથી ખાતો. નથી ખાતું, બરાબર ને. તો એ પ્રયત્ન કરે છે પણ ખાઈ નથી શકતું, બરાબર. તો ઘણા એની અંદર સાચું લખ્યું છે કે ભાઈ હા ખાય છે, બરાબર. હકીકતમાં પાઠના તમે છેલ્લે જુઓ તો હકીકતમાં એને દ્રાક્ષ ખાતું જ નથી, બરાબર ને. કારણ કે દ્રાક્ષ તો ખાટી છે એમ કહીને નીકળી જાય છે, પણ હકીકતમાં એને કઈ સ્વાદ ચાખ્યો નથી, બરાબર. હવે આગળના વાક્યની અંદર આપણને શું કીધેલું છે કે અનુક્ષણમ તન્મુખે સ્મઃ રસઃ જાયતે, બરાબર ને. તે જ ક્ષણે, અનુક્ષણે એટલે તે જ ક્ષણે તેના મોઢામાં રસ આવે છે, પાણી આવી જાય છે. આપણને ખબર છે કે આપણી ભાવતી વસ્તુ હોય, બરાબર ને, તો આપણને તરત જ આપણા મોઢામાં પાણી આવી જાય, ભાઈ જલ્દી આપણે ખાઈ લઈએ, બરાબર ને, આપણે ખાવાનું મન થઈ જાય. તો અહીંયા એમ કીધું છે કે તે જ ક્ષણે એના મુખમાં પાણી આવી જાય છે, રસ આવી જાય છે. સ ચ કિમ કરોતી ચ કિમ કરોતી, તે શું કરે છે, તે શું કરે છે. શું કરે છે? હવે એકવાર આમ ઉત્પત્તિ, તે એકવાર કૂદકો મારે છે, કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે, પુનઃ પુનઃ ઉત્પત્તિ, અને ફરી ફરીને કૂદકા મારે છે, બરાબર ને. ઉત્પત્તિ શબ્દનો અર્થ થાય છે કૂદવું, કૂદકો મારવો, બરાબર ને. આ યાદ રાખજો શબ્દ, બરાબર. સ્વેદઃ, શ્રમઃ, શ્રાંતઃ, આવા બધા શબ્દો યાદ રાખવાના. ઉત્પત્તિ, બરાબર. સ્વેદઃ જાયતે, શ્રમઃ જાયતે એટલે પરસેવો થાય છે અને થાકી જાય છે. શ્રમઃ થાકવું, અને જાયતે એટલે કે જાય છે. લભતે ન દ્રાક્ષા ફલમ, આપણે ખાલી જગ્યામાં પૂછ્યું હતું, યાદ છે? આપણે ખાલી જગ્યામાં પૂછ્યું હતું, ખાલી જગ્યા આપી અને આમ આપ્યું હતું ન દ્રાક્ષા ફલમ. આવી રીતે ખાલી જગ્યા પૂછી હતી એમસીક્યુમાં, બરાબર, અને ઓપ્શન આપ્યા હતા. તો આની અંદર આ ખાલી જગ્યામાં શું આવે આગળ? તો કે લભતે, બરાબર ને. તે દ્રાક્ષ મેળવી શકતું નથી, બરાબર ને, તેને દ્રાક્ષ મળતી નથી, બરાબર ને. એ આપણે જોયું હતું કે વારંવાર કૂદકા મારે છે પણ એને દ્રાક્ષ મેળવી શકતું નથી. ચ કિમ કથયતી સ ચ કિમ કથયતી, તે શું કહે છે, તે શું કહે છે. હવે એ શું કહે છે આપણને ખબર છે, આમલમ દ્રાક્ષ ફલમ. આમ્લ એટલે શું થાય? આમ્લ શબ્દનો અર્થ શું થાય? હેલો ગર્લ્સ, આમ્લ ખાટી. આમ્લ એટલે ખટ્ટી, બરાબર. યાદ રાખવાનું, કારણ કે આપણા પાઠનું હેડિંગ છે આમ્લમ દ્રાક્ષા ફલમ, એટલે કે દ્રાક્ષ તો ખાટી છે, બરાબર. ઇતિ એવ કથયતી, આમ કહીને, કથયતી એટલે કહે છે, બરાબર. કથયતી એટલે કહેવું, એટલે આમ કહીને પલાયતે, પલાયતે એટલે કે ત્યાંથી નાસી જાય છે અથવા તો ભાગી જાય છે, ત્યાંથી દૂર જતું રહે છે. ઇતિ એવ કથયતી પલાયતે, આમ કહીને તે દૂર ભાગી જાય છે અથવા તો નાસી જાય છે. ઇત્યેવ શબ્દનો અર્થ સમજી લેજો. ઇત્યેવ શબ્દ આપેલો છે, ઇત્યેવ, બરાબર. હવે એની સંધિ તમે કરો ને તો આમ થાય, ઇતિ વત્તા એવ, ઇતિ વત્તા એવ થાય, બરાબર ને. ઇતિ એવ, એ ખાસ યાદ રાખવાનું. અને પલાયતે એટલે કે ભાગી જવું અથવા તો નાસી જવું. અને ઇતિ એવ કથયતી એટલે કે આમ કહીને તે ભાગી જાય છે અથવા તો નાસી જાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? સમજાણું પાઠની અંદર? હા સર. હા, ઓકે. તો આની અંદરના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એ પણ સોલ્વ કરવાના. આપણને જે કાંઈ પણ સ્વાધ્યાયની અંદર આપેલા છે, પછી શબ્દો અહીંયા જો ટિપ્પણીમાં આપેલા છે, બરાબર. અહીંયા આપણને વિશેષમાં સંધિ આપેલી છે, આ બધું યાદ રાખવાનું, બરાબર છે. જોવાનું, સમજવાનું અને પછી આન્સર આપવાનું, બરાબર છે. 1 મિનિટ, ઓકે સર. એક જ મિનિટ, દરેકનું
સર તમે તમારી સ્ક્રીન સ્ટોપ કરી છે. હા સ્ટોપ કરી હતી હો, 1 મિનિટ. ઓકે, તો હવે કોઈને એની અંદર જે કાંઈ પણ આપણે શીખવ્યું બરાબર, અને જે કાંઈ પણ પાઠ છે એની અંદર હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ચાલો ના સર કાંઈ નથી પ્રશ્ન. બરાબર. હવે તમને ખબર છે કયા કયા પાઠ કરવાના છે, એ ખ્યાલ આવી ગયો. હવે એની અંદર આપણને કેવી રીતના પ્રશ્નો પૂછાય છે એ પણ ખ્યાલ આવી ગયો. આપણને સર. જેવી રીતે પેપર સ્ટાઇલ છે એ આમ તો જનરલી હું તમને ગ્રુપની અંદર સેન્ડ કરી જ દઈશ, પણ જનરલી જેવી રીતે આપણે 20 માર્ક્સના આની પહેલા જેવી રીતે આપણે ઓપ્શન નહીં પૂછ્યું હતું એ જ રીતનું જે છે એ આપણે આ વખતે પણ પૂછવાનું છે. એટલે એની અંદર ઘણાને જો ઘણા કોઈને ઇસ્યુ થયો હશે ખબર નહીં, પણ ઘણાને જો આજે જ નહીં કાલ રાત્રે જ એક સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો, તો એ પણ એમ કહેતા હતા કે ભાઈ એને ભૂલમાંથી સબમિટ થઈ ગયું છે. તો આપણને ખબર છે કે ભાઈ એક વખત તમે સબમિટ કરી દો છો તો તમારું પેપર પછી સબમિટ થઈ જાય છે. એટલે એક વખત બરાબર વાંચી લેવું, સમજી લેવું બરાબર, અને પછી ઘણી વખત ફટાફટ આગળ વધતા સીધું સબમિટ આપી દેવાય છે બરાબર. એટલે ઘણી વખત આખું પેપર બ્લેન્ક હોય બરાબર. એટલે ઈ જે છે એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ કેવી રીતે જે છે એ આપણે ઓપ્શન બધા ટીક કરેલા છે, બધું આપણે આવડી ગયું છે, લખી નાખ્યું છે, અને પછી સબમિટ કરો છેલ્લે બરાબર. એટલે એ એક ધ્યાન રાખીને જે છે એ બધાએ કાર્ય કરવાનું છે દરેકે બરાબર. અને સંસ્કૃતની અંદર મેં કીધું એ પ્રમાણે ઓપ્શન જોવાના, વાંચવાના, કારણ કે ઘણી વખત એવું થાય બે ઓપ્શન એ ખરખા જેવા જ લાગતા હોય બરાબર ને, સામાન્ય નાનો મોટો ફેરફાર હોય. દાખલા તરીકે હમણાં આપણે 4:15 વાગ્યા વાળું ને ઘડિયાળ વાળું જોયું બરાબર ને, એક સરખા જેવા ઓપ્શન લાગતા હોય તો એની અંદર બે વખત વિચારવાનું કે ભાઈ આ જે છે આનો જવાબ આવો આવી શકે એમ વિચારીને પછી તમારે આપવાનું. હમણાં કેમ 4:45 અને 4:45 કન્ફ્યુઝન થયું કે ભાઈ 5:45 હતું તો ઘણા એમ કહેતા 4:45 કહેવાય ને ઘણા એમ કહેતા 5:45 કહેવાય બરાબર. તો એ કન્ફ્યુઝન કેવું થયું, તો એની અંદર તમને બે ઓપ્શન આપેલા હોય કે પાદોને પંચવાદનમ, પાદોને ષડવાદનમ. તો ઘણા પંચવાદનમ કરી નાખે ઉતાવળમાં, તો પાદોને પંચવાદનમ લખ્યું હોય તો ખોટું પડી જાય, ઓપ્શન આપેલો હોય અને ખાલી ફેરફાર એટલો જ હોય ષડવાદનમ પંચવાદનમ બરાબર. તો આવી રીતે જે છે એ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. આની એમસીક્યુની જે કાંઈ પણ પીડીએફ છે એ તમને હું સેન્ડ કરી દઈશ. આપણે સંસ્કૃતનો પેપર લગભગ 30 તારીખે છે બરાબર. તો આજે તમારે શેનો પેપર છે? સાયન્સ. સાયન્સ છે. ઓકે, તો આજના પેપર માટે જે છે એ બધાને બેસ્ટ ઓફ લક બરાબર. અને જે કાંઈ પણ આપણે સંસ્કૃતમાં ત્રીજા પાઠ છે એની અંદર પણ નાના મોટા પ્રશ્નો જોજો, સમજજો, શબ્દોના અર્થ પણ જોજો, અને કાંઈ ન સમજાય બરાબર તો મને તમે પૂછી શકો છો વોટ્સઅપની અંદર. હા, પીડીએફ જે છે ને આપણે જો બધી જ સેન્ડ કરેલી છે, અને તમે બધા ફેરબુક પણ કમ્પ્લીટ કરેલી છે બરાબર. તો એ પીડીએફ જે છે એ તમારે જે કાંઈ પણ તમારા મોબાઈલમાં છે એ જોઈ લેવી, કારણ કે જૂની બધી પીડીએફ હોય બરાબર ને, તો કદાચ મારી અંદર પણ હોય પણ અને ન પણ હોય. એટલે જે છે એ તમારે ગ્રુપમાં જોઈ લેવી, અગાઉ આપણે મૂકેલી છે એટલે એ બધી ખાસ વાંચી લેવી. અને એ પીડીએફમાંથી લખેલું હોય તો કાંઈ પ્રશ્ન જ નથી બરાબર. દરેકની આગળ આપણે ફેરબુક કમ્પ્લીટ કરાવેલી છે, એની અંદરથી પણ જોવું, સમજવું અને વાંચીને લખવું બરાબર છે. કે પછી આપણે એક્ઝામ પૂરી થશે ને પછી આપણે જે છે સંસ્કૃતનું પેપર પૂરું થાય પછી આપણે આગળનો પાઠ જે આપણે બીજા સેમેસ્ટરની અંદરનો પહેલો પાઠ છે એ આપણે પછી જોઈશું બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને બાકીનું જે કાંઈ પણ બરાબર તમને ક્વેરી હોય તો એ મને વોટ્સઅપની અંદર પર્સનલમાં પૂછી શકો છો બરાબર. પણ ઘણા જે છે એ આન્સર વખતે પણ પૂછતા હોય, પેપર શીટ વખતે બરાબર, ત્યારે આપણે નથી પૂછવાનું બરાબર. કે પેપર આપણે આપતા હોય ત્યારે પણ ઘણા પૂછતા હોય છે, તો ત્યારે આપણે નથી પૂછવાનું. જ્યારે આપણને જે પહેલા વાંચતા હોઈએ ત્યારે કાંઈ ક્વેરી હોય ત્યારે આપણે પૂછવાનું છે બરાબર. ઓકે, જે નવા પાઠ છે એ ખાસ તમારે કરવાના છે બરાબર. કારણ કે નવા પાઠ એટલા માટે કારણ કે જે પાઠ આપણે ઓલરેડી ચાલી ગયા છે તો લગભગ આપણે એક બે વખત રિપીટ થઈ ગયેલા છે બરાબર છે.
ઓકે, ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું અને આવતા લેક્ચરની બાય અંદર સર. મળશું. હા, અને ટેસ્ટ માટે બધાને બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ. ગુડ બાય.